નાનામાં નાનું કામ કરવું હોય તો પણ લાઇનમાં ઊભા રહેવું પડે. લાઇનમાં ઊભા રહેવું જાણે ભારતીયોની કિસ્મતમાં લખાઈ ગયું છે. એ નોટબંધી વખતે નોટ બદલાવવા માટે ઊભા રહેવું હોય કે પછી એ નોટ જમા કરાવવા માટે, વેક્સિન માટેની લાઈનો હોય, કોઈ પણ લાઇનમાં ઊભા રહેવાનું આ દુર્ભાગ્ય પૂરું જ નથી થતું. એક પછી એક કંઈક ને કંઈક આવ્યા કરે છે. અને હવે કૃષ્ણા કેવાયસી, ઈ કેવાયસી, કારણ કે આમ સામાન્ય રીતે આપણને એવું લાગે કે ઈ કેવાયસી શું મોટી વસ્તુ છે જે શહેરમાં વસે છે, સ્માર્ટફોન વાપરતા જેમને આવડે છે, જેમના ઘરે કોમ્પ્યુટર, લેપટોપ, વાઈફાઈ બધું જ છે, એમના માટે નથી આ વાત. આ વાત એમના માટે છે જે ગુજરાતના ગામડાઓમાં વસે છે, જેમની પાસે પૂરતા સંસાધનો નથી, અથવા તો પૂરતું જ્ઞાન નથી, અથવા તો એમની પાસે પૂરતી સુવિધા નથી. એમની હાલત તમે જુઓ શું છે. આ કડકડતી ઠંડી છે, ક્યાંક રાતનું તાપમાન છે, વહેલી સવારનું તાપમાન છે 7 ડિગ્રી થઈ જાય, ક્યાંક 11 ડિગ્રી, ક્યાંક 10 ડિગ્રી થઈ જાય. શાલ લપેટી, મફલર ઓઢી, જેકેટ પહેરી પણ લાઇનમાં ઊભા રહેવું પડે છે. અને બાળકોથી લઈ એટલે કે યુવાનોથી લઈ અને વૃદ્ધો પણ આ કડકડતી ઠંડીમાં લાઇનમાં ઊભા રહેવા મજબૂર છે, કારણ કે માત્ર ઈ કેવાયસી કરાવવાનું છે. બિલકુલ, માત્ર ઈ કેવાયસી કરાવવાનું છે. પરંતુ 10 દિવસ પહેલા પણ આપણે આ મુદ્દો ઉઠાવ્યો હતો. ઘણા બધા લોકોએ ત્યારે પણ કોલ કર્યા હતા, તેમની સમસ્યા ઠાલવી હતી. અને ફરી એક વખત અમે આ પ્રયાસ કરી રહ્યા છીએ કે સામાન્ય લોકોની આ જે મુશ્કેલી છે એ સરકાર સુધી પહોંચે, અને જે બહેરા કાન થઈ ગયા છે, ખરેખર એ કાને અથડાયા સમસ્યા, આ વાત સંભળાય અને કંઈક નિરાકરણ લાવવામાં આવે. સાબરકાંઠા, બનાસકાંઠા, સુરેન્દ્રનગર, કોઈ પણ શહેરની વાત કરો, એ કોઈ પણ જિલ્લાની વાત કરો, એ ઉત્તર ગુજરાત હોય, એ દક્ષિણ ગુજરાત હોય, સૌરાષ્ટ્ર હોય કે પછી એ મધ્ય ગુજરાત હોય, તમામ જગ્યાએથી આવા દ્રશ્યો સામે આવતા રહે છે. એ દ્રશ્યો પણ અમે આપને બતાવ્યા હતા કે જ્યારે લોકો પોતે ઊંઘી શકે, કારણ કે પોતે ઊંઘી શકે એટલા માટે અમને ચપ્પલની લાઈન કરી દીધી હતી કે જેથી એ સાબિત થાય કે ભાઈ અમે અહીંયા ઊભા હતા, આ અમારું ચપ્પલ છે, એટલા માટે આ અમારી લાઈન છે, એ સાબિત કરી શકે. અને એટલા માટે લોકો વહેલી સવારે ત્યાં પહોંચી રહ્યા છે. અને આ જ હકીકત છે. ઈ કેવાયસીની હોય, આધાર કાર્ડની હોય, રાશનની હોય, સરકાર દ્વારા કહી દેવામાં આવ્યું કે ભાઈ કચેરીઓ સુધી ધક્કા ખાવાની તમારે જરૂર નથી. તમે તમારી ત્યાં જે રાશન કાર્ડની દુકાનો હોય, રાશનની દુકાનો હોય, ત્યાં જઈને પણ કામ કરાવી શકો છો. પરંતુ લોકો સુધી એ જાગૃતિ પહોંચી નથી. ગઈ વખતે પણ આપણે સૌથી વધારે સમસ્યા વૃદ્ધોની સામે આવી હતી, નુપુર, કે જ્યારે કહી રહ્યા હતા કે વૃદ્ધો, કારણ કે એ 80-90 વર્ષના વૃદ્ધ છે, એમને અમારે કચેરી સુધી કેવી રીતે લઈ જવા, અને અહીંયા કોઈ આવતું નથી, અહીંયા જાગૃતિ છે નહીં, એટલા માટે સૌથી વધારે હાલાકી પડે છે એમના માટે. અને એટલા માટે જ આ મુદ્દો ફરી એકવાર ઉઠાવ્યો છે. ગઈ વખતે જ્યારે આ મુદ્દો અમે ઉઠાવ્યો હતો, બહેરા કાન સુધી આ રજૂઆતો પહોંચાડી હતી, ત્યારે એક પરિણામ આવ્યું હતું. કેટલીક જિલ્લામાં, કેટલાક તાલુકાની અંદર આ સમસ્યાનું નિરાકરણ આવ્યું છે. અને આ સમસ્યાનું નિરાકરણ હજી કેટલાક જિલ્લાઓમાં નથી આવ્યું. માટે ફરી એકવાર આ મુદ્દો ઉઠાવ્યો છે, કારણ કે જબ તક તોડેંગે નહીં તબ તક છોડેંગે નહીં. આ સમસ્યાને જ્યાં સુધી નહીં તોડી નાખીએ ત્યાં સુધી સંદેશ ન્યૂઝ હલ્લા બોલ કરતું રહેશે. પહેલા સાંભળો આ લોકોની વ્યથા, વેદના, તકલીફો શું છે. સમયથી આવો છો, વારો નથી આવતો આપનો? સવારના આવ્યા છીએ 8 વાગ્યાના. રિક્ષાથી આવી છે. રિક્ષાથી આવો? હા. વારો આવી જાય છે કે નથી આવતો? નથી આવતો. પછી આવું છું. આ પાછા ધોબી સાથે બસ 3 વાગે ને એટલે વાળો પૂરો થઈ જાય. વારો આવે છે નથી આવતો? નથી આવતો વાળો. મારે તો 10માનું બોર્ડ છે. તો 3 દિવસથી રજા પાડીને આવું. કેટલા વાગે આવે? સવારે 8 વાગે. 8 વાગે આવે. વારો નથી આવતો? નથી આવતો. અહીંયા કેટલા દિવસથી આવે? 3 દિવસ. વારો આવે છે નથી આવતો? નથી આવતો. તો સ્કૂલે જવાનું શું થાય છે? રજા પડે છે. કેમેરામેન વિપુલ પ્રજાપતિ સાથે ભાવેશ પ્રજાપતિ, સંદેશ ન્યૂઝ, સુરેન્દ્રનગર. મારે સ્કૂલની અંદર છોકરાને આધાર કાર્ડમાં સુધારો આવેલો છે. એના માટે સતત 3 દિવસથી છોકરાને લઈને હું ધક્કા ખાઉં છું કે અહીંયા જનસેવામાં. અને મારું ગામ અહીંથી ઈડરથી 25 કિલોમીટર છે. રોજ સવારે 6 વાગે છોકરાને લઈને અહીંયા આવવું પડે છે. તો છોકરાની શાળા બી બગડે છે અને આધાર કાર્ડમાં સુધારાનું કોઈ કામગીરી થઈ શકતી નથી. ટોકન નંબર મળ્યા પછી પણ મારા ધક્કા ધારો કે નંબર જતો રહ્યો તો ફરી બીજા દિવસે નવો ટોકન લેવો પડે છે. અને એ બાબતે મારે એવું કહેવું છે કે આ સુવિધા જે છે એ તમે ગામડા લેવલે સ્કૂલની અંદર આપો, કે ત્યાં છોકરાનું શિક્ષણે ના બગડે, વાલીનો સમય બી ના બગડે અને ત્યાં સુધારો થઈ જાય. એટલે લોકોનો અભ્યાસ બગડી રહ્યો છે, બાળકોનો અભ્યાસ બગડી રહ્યો છે. લોકો પોતે રોજગારી બાજુમાં મૂકીને આ કચેરીઓમાં, કતારમાં ધક્કા ખાવા માટે મજબૂર બન્યા છે. અને એક ધક્કાએ તો કામ થતું નથી. કોલર આપણી સાથે જોડાઈ ગયા છે. આપનું નામ શું છે ને આપ ક્યાંથી બોલો છો? અશ્વિનભાઈ નામ. હા અશ્વિનભાઈ, ક્યાંથી બોલો છો ને શું છે સમસ્યા? જાંબુગોડાથી બોલું બેન. હવે આ આધાર કાર્ડ મેં લાઈન આધાર કાર્ડ ની કીટ નથી આવી. સુધારો વધારો ચાલે છે. નવું આધાર કાર્ડ કરાવવાનું હજુ 2025 માં ચાલશે. તો પછી આ કેવાયસી આવ્યું. કેવાયસી માં કાગળ પર જાહેરાત છે બેન.
અને પંચાયત પર કરાવો, પણ અમારે પંચાયત અસ્તિત્વમાં જ નથી. સરપંચ વિદેશમાં રહે અને અહીંયા પંચાયતમાં કોઈ છે નહીં. સ્થળ તપાસ કરે તો તમે ચેક કરી શકો છો. અહીંયા પંચાયતમાં નમી આખા તાલુકામાં 2 જગ્યાએ આધાર કાર્ડનો સુધારો કરે, 2 જગ્યાએ કેવાયસી કરાવે. હવે મોબાઈલ લીધો તો મોબાઈલનો નંબર લાવવાનો. આ બધા જોડે થોડો ડિજિટલ મોબાઈલ હોય બેન. અશ્વિનભાઈ, કયા ગામથી આપ વાત કરો છો? કયા ગામમાં આ સમસ્યા છે? ભાનપુરી સાહેબ. ઓકે, અને તમારા સરપંચ વિદેશમાં રહે છે? સરપંચ વિદેશમાં એટલે બીજા રાજ્યમાં રહે છે. અચ્છા, બીજા રાજ્યમાં. અને ગામ નધણિયાતું છે? અને અન્ય લોકો વહીવટ કરે છે. બધું કાગળ પર ચાલે સાહેબ. ઓકે, આપની આ સમસ્યા અમે પહોંચાડી રહ્યા છીએ ગાંધીનગર સુધી કે કીટો આવી નથી અને તકલીફ એટલી બધી છે કે વાત જવા દો. હમણાં જ એક બાળકો આપણી સાથે જે સુરેન્દ્રનગરના હતા એમણે કહ્યું કે 10માના બોર્ડની તૈયારી કરે છે, 3 દિવસથી સ્કૂલમાં રજા પાડીને આવે છે. આખરે કઈ બાજુ આપણે લઈ જઈ રહ્યા છીએ આ રાજ્યને? આપણું ભવિષ્ય, આપણા બાળકો છે એ આ રીતે પોતાનો સમય બગાડી E-KYCની લાઈનમાં ઊભા રહે. આ તો કેવું ગુજરાત છે? એક દર્શક આપણી સાથે જોડાયા છે. પ્રવીણભાઈ, ક્યાંથી વાત કરો છો આપ? રાણીપથી વાત કરું છું. ઓકે, અમદાવાદથી. અમદાવાદ. હાજી, શું સમસ્યા? સમસ્યા એ છે કે બાબાના હમણાં સારણગાંઠનું ઓપરેશન કરાયું છે, બરોબર છે. એક વખત તો ઓલરેડી ત્યાં જઈ આવ્યો લાલ દરવાજા હું, અને લાઈન પુષ્કર હતી તો બી હમણાં જ આધાર કાર્ડનું અપડેટ કરાવ્યું મેં. 8 વર્ષનો બાબો છે, અપડેટ કરાવ્યું, મેસેજ બી આવ્યો પણ OTP જ આવતો નથી. ગેર કરીએ છીએ તો બી મોબાઈલમાં. ઓકે, તો આ સમસ્યા માટે ક્યાંય આપણે વાત કરી હતી કે કંઈ? ત્યાં હું રેશનિંગની દુકાને ગયો તો કે તમારે લાલ દરવાજા જ જવું પડે એના માટે. અચ્છા, તો લાલ દરવાજા એટલે નંબર આવ્યો કે કંઈ વાતચીત બીજી થઈ? નંબર આવ્યો તો એમાં ફિંગર મૂકી પણ આવ્યું જ નહીં કે તમારું અપડેટ થયું નથી. અચ્છા, એટલે અપડેટ થતું નથી, એટલે સિસ્ટમની અંદર કોઈ થતું નથી. અપડેટનો મેસેજ બી આવ્યો છતાં બી ગેર કરીએ તો પણ હજુ OTP આવતું નથી. અચ્છા, તમારે લાલ દરવાજા કચેરીએ જવું પડ્યું હતું, તમે ગયા હતા ત્યાં? ગયો તો લાઈન પુષ્કર હતી. 8 વાગ્યાનો બેઠો તો ઓલરેડી એના ચડ્ડી બી નથી પહેરાઈને હું ગયો તો લગભગ 11:30 12 વાગ્યા સુધી હું ઉભો રહ્યો. નંબર આવ્યો ત્યારે ફિંગર મૂકી પણ એનો કે તમારે થશે નહીં અત્યારે. અચ્છા, એટલે દીકરાને સાથે લઈને ગયા હતા ઓપરેશન કરાવ્યા સાથે લઈને ગયો હતો. અરે બાપ રે, અરે આપ અમારી સાથે જોડાયા એ બદલ સર ખૂબ ખૂબ આભાર. પણ આ તકલીફ આ ખૂબ મોટી છે અને માટે જ ગાંધીનગરમાં બેઠેલા એ બાબુઓ હોય કે ખાદીધારીઓ હોય, આ ધ્યાનથી સાંભળો. આ તમારા જ લોકો છે, આ તમારી જનતા છે. એક બાળકનું સારણગાંઠનું ઓપરેશન થયું છે અને કપડાં નથી પહેરાવી શકાતા. આવી ઠંડીમાં એને એનો બાપ લઈને જાય છે અને હેરાનગતિનો પાર નથી રહેતો. આખરે કઈ જનતાની સુખાકારી માટે આ તમે કરી રહ્યા છો? આ તમારી જ જનતા હાડમારી વેઠી રહી છે. લોકો ઠંડીમાં ઠૂઠવાઈ રહ્યા છે. ઊભા રહેવા માટે પણ જગ્યા નથી હોતી. રાત્રે ઉજાગરા કરવા પડે છે. બોર્ડની એક્ઝામની ભણતર છોડીને આવવું પડે છે. આ કઈ સિસ્ટમ તમે ઊભી કરી રહ્યા છો? સવાલ થવો સ્વાભાવિક છે. અને વધુ એક કોલર આપણી સાથે જોડાઈ ગયા છે, રમેશભાઈ. રમેશભાઈ, ક્યાંથી આપ વાત કરો છો? હું જામનગરથી વાત કરું છું. હા, આપણે નુપુરભાઈ, આપણે જામનગર મળી ગયા છીએ એકવાર ઓલા 108 લાખના કુવા બાબતે. હાજી હાજી હાજી. આપણી ભાઈ રજૂઆત છે કે સવારના 6 વાગ્યાથી 4 5 વાગ્યા સુધી સાંજના ઉભા રાખે છે. આના કરતા જો ગ્રામ પંચાયતની કચેરીમાં દરેક રેશનની કાર્ડની દુકાનમાં અને જે આરોગ્ય કેન્દ્ર છે કે કોમ્પ્યુટર મૂકી અને કરવામાં આવે તો પ્રજાને 2-3 દિવસમાં પડી જાય. આ KYC એટલે નોકરશાહીને પ્રજાને હેરાન કરવાનું એક કાવતરું જ હોય એવું લાગે છે. કારણ કે જે બાજુ લાઈનમાં કાવત, પેલા આધાર કાર્ડમાં, હવે ઓલા કાર્ડમાં જ્યાં જોઈએ લાઈન 161 ધારાસભ્યની ચૂંટેલી સરકાર જો નોકરશાહીને કાબુમાં ન કરી રાખે તો આખી જિંદગી ગુજરાતની પ્રજાએ ભોગવવાનું રહેશે. બિલકુલ, એટલે ભોગવવાનું રહેશે. હા, બિલકુલ. રમેશભાઈ, આપની વાત બહુ સાચી છે કે જનતા ક્યાં સુધી નોટબંધીથી શરૂઆત થઈ હતી અને પછી એક બાદ એક જે ફતવા આવતા ગયા, લોકો લાઈનમાં ઊભા રહેતા ગયા, કતારોમાં ઊભા રહેતા ગયા. એમને એવું હતું કે કંઈક આની પાછળનો ઉદ્દેશ અમારા માટે સારો હશે, પણ ક્યાં સુધી? હવે તો પાછું આધાર કાર્ડની જ્યારે વાતો ચાલી રહી છે ત્યારે અપાર આઈડીનું પણ એક નવું ગતકડું લાવવામાં આવ્યું છે અને એના કારણે પણ લોકો પરેશાન થઈ રહ્યા છે. એટલે ક્યાં સુધી આવી રીતે સામાન્ય જનતા એ કતારોમાં ઊભી રહેતી રહેશે પોતાના કામના કલાકો બગાડીને? કારણ કે આ એ જ બાબુઓ છે, આ એ જ નેતાઓ છે કે જ્યારે ચિંતન શિબિર યોજવાની હોય અને ત્યારે એમને ટ્રેનમાં નથી જવું ગમતું, કારણ કે એમને એમાં ખરાબ લાગે છે. એમને એવું લાગે છે કે ભાઈ તો અમારી ને સામાન્ય લોકો વચ્ચે ફરક શું રહેશે? ટ્રેન તો ઠીક, કૃષ્ણા VVIP વોલ્વો બસ આપે છે, બિલકુલ, પણ અને એમાં પહેલા નથી ફ્લાઇટમાં જવું છે, પછી ત્યાંથી વોલ્વો બસમાં જવું છે. એટલે ટ્રેનમાં જવું નથી. સ્પેશિયલ ટ્રેન હોય એમના માટે સારી હોય તો પણ નથી જવું, કારણ કે એમને એવું લાગે છે કે અમે તો ખાસ છીએ, અમે આમ નથી, અમે જો આવું કરીશું તો અમે આમની કેટેગરીમાં આવી જશું. અને બીજી બાજુ લોકો હેરાન થતા રહે છે. વધુ એક કોલર દર્શક જોડાયા છે. જયેશભાઈ, ક્યાંથી વાત કરો છો આપ? ડાકોરથી. ઓકે, શું તકલીફ, શું સમસ્યા? આપણે નામ સુધારામાં છોકરીનું નામ સુધારા છે આધાર કાર્ડ. ઘડીક મામલતદારમાં જાઓ, મામલતદારમાંથી પછી નગરપાલિકા ઓફિસે જાઓ,
કશે બી ચાલુ નહીં. 2 મહિનાથી હેરાન થાઉં છું. મારા છોકરીનું આપણે લાયસન્સ કઢાવવાનું છે, એની લીધે અટકેલું છે. એટલે બીજા બધા કામ અટકી પડે છે એક જગ્યાએથી બીજી જગ્યાએ, જે હંમેશા એક સરકારી સિસ્ટમની અંદર હોય છે કે અહીંથી ત્યાં ને ત્યાંથી અહીંયા ધક્કાધુક્કી. હા, એવું જ છે. કારણ કે નગરપાલિકામાં જઈએ તો એ મામલતદારમાં જાઓ, મામલતદારમાં જાઓ તો કે નગરપાલિકામાં જાઓ. અચ્છા, પણ અટકે છે ક્યાં વસ્તુ? તકલીફ ક્યાં આવે છે જયેશભાઈ? કેવાયસી નું અત્યારે કામ ચાલુ છે, અત્યારે એનું લીધે બંધ છે. એટલે એમ નહીં, એ હું સમજી ગયો, પણ એક જગ્યાએથી બીજી જગ્યાએ મોકલે છે કેમ? કારણ શું બતાવે છે? ખબર નથી. એમ કહે છે આનું તમારે અહીંયા ડાકોરનું છે એટલે તમારે કે નગરપાલિકાની ઓફિસે જાઓ. પછી કે અહીંયા આર્યુ બંધ છે ને આવું બધા વાયરા કરે છે. અચ્છા, નગરપાલિકાની ઓફિસે જાવ તો શું ત્યાં જવાબ મળે છે કે સિસ્ટમ બંધ છે? અહીંયા કે આજે હું ગયો તો અહીંયા ઓફિસે જે છે એ રજા ઉપર હતા. અરે, વ્યક્તિ રજા ઉપર એટલે કર્મચારી રજા ઉપર તો કામ નહીં થાય એવું કહી દેવામાં આવે છે. હા, બરોડાથી મેકેલા છે તો એ રજા ઉપર હતા એટલે આજે એ કામ બંધ રહ્યું. વાહ ભાઈ વાહ, ગજબ સિસ્ટમ છે. કારણ કે કૃષ્ણ, અહીંયા એ વાત કરવી મને જરૂરી લાગે છે કે જ્યારે નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા, સરકારી સિસ્ટમ જે અપ ટુ ડેટ ચાલતી હતી, કદાચ એ ધાક હવે એટલી રહી નથી. કારણ કે ક્યાંય પણ કોઈ તકલીફ નહોતી આવતી જ્યારે એ મુખ્યમંત્રી તરીકે અહીંયા શાસન ધુરા સંભાળતા હતા. ખુદ આપણે પણ જ્યારે પણ કોઈ પણ કામ માટે જતા આપણને દરેકને અનુભવ છે કે એક કાગળ મૂકો ને એક ટેબલથી બીજા ટેબલ કોઈ ફેરવતું નહીં. અને રજાની વાત, આ તો કેટલું મોટું દુર્ભાગ્ય કહેવાય કે એક કર્મચારી રજા પર છે એટલા માટે તમારા કામ નહીં થાય. આવી કેવી સિસ્ટમ તમે ઊભી કરી છે? 80નો દાયકો હતો જ્યારે લાલ ફિતાશાહી આ શબ્દ વપરાતો હતો બાબુશાહી માટે, પણ આજે આ 21મી સદીમાં પણ એ ગયો નથી. અને આ તમે સામાન્ય જનતા પાસેથી સાંભળી રહ્યા છો કે કેવી રીતે ધક્કે ચડતી રહે છે, એ વલખા મારતી રહે છે અને કામ થતા નથી. આપણે વારંવાર સાંભળીએ છીએ કે નેતાઓ, એ પછી એ ભરૂચના સાંસદ હોય મનસુખ વસાવા કે પછી એ સુરતથી ધારાસભ્ય હોય કુમાર કાનાણી, બધા જ ધારાસભ્યો ફરિયાદો કરે છે કે અધિકારીઓ સાંભળતા નથી. જો નેતાનું ન સાંભળતા હોય તો જનતાનું ક્યાંથી સાંભળવાના? વધુ એક દર્શક આપની સાથે જોડાઈ ગયા છે, ધનસુખભાઈ. ધનસુખભાઈ, ક્યાંથી વાત કરો છો? ધનસુખભાઈ, આપનો ટીવી નો વોલ્યુમ ઓછું કરી દેજો ને. હેલો. હા, આપનો ટીવી નો વોલ્યુમ ઓછું કરી દો. હા, કરી દીધું. હા, અને બતાવો. આપ બોલું છું. હા, આ ઈ કેવાયસી માં આપણે ઓનલાઈન કરીએ ને, બરાબર છે, તો મારું પોતાનું જે રેશન કાર્ડ છે એમાં તો ઈ કેવાયસી થાય છે, પણ મારા છોકરાનું જે છે એમાં ઈ એક કેવાયસી આપણે કરવાનું હોય તો એમાં નામ, આધાર કાર્ડમાં નામ હોય અને પછી બીજામાં આપણે જયારે કરવા જાય તો એમાં ઓટીપી ન આવે. આવા પ્રોબ્લેમ પડે છે. હવે એ બધાને જે પ્રાઇવેટમાં કરતા હોય એને પૂછ્યું તો કે તમારે મામલતદારમાં સુધારો કરવો પડે. એટલે બંનેમાં નામ અલગ અલગ છે ધનસુખભાઈ? નામ અલગ અલગ છે બધા ડોક્યુમેન્ટમાં? નામ કુમાર કે ભાઈ કે એવો કોઈ ફરક આવે છે? નંબર નાખી, મારી વાત સાંભળો. રેશન કાર્ડમાં આપણે જે નંબર નાખીએ ને આધાર કાર્ડનો, તો રેશન કાર્ડમાં જે આવતા હોય નામ એ અમારા બાપ દીકરાના બેયના કમ્પ્લીટ આવી જાય. પણ આપણે માનો કે એને જે ઈ કેવાયસી કરવું છે ત્યારે આધાર કાર્ડ નંબર નાખીએ ને તો કોકનું નામ બતાવે, પછી ઓટીપી આપણા મોબાઈલમાં નથી આવતો. અચ્છા, એટલે નામ આમ બધા ઓકે છે પણ ઓનલાઈન નાખે છે તો બીજા કોઈનું નામ આવે છે. હા, એવું થાય છે. એ કારણ શું તમે પૂછ્યું ખરું ત્યાં ઓફિસમાં? જઈએ ને તો જેમ અત્યારે ટીવીમાં બતાવી રહ્યા છે કે લાઈન હોય છે, તો એવી જ લાઈન સિહોરમાં પણ છે. એટલે આ તકલીફ પડે છે. આપણે હવે કામ ધંધો ખોટી કરીને કેમ જાવું ત્યાં? લાઈનમાં ઉભા રહીએ તો મારો છોકરો માનસિક મંદ બુદ્ધિ વાળો છે, હવે એને મારે પકડી રાખવો, લઈ જાવો, આવી બધી તકલીફ છે. એટલે આપની તકલીફ અમે સમજી શકીએ છીએ. ધનસુખભાઈ, સંદેશ ન્યૂઝ સાથે આપ જોડાયા, અમારી સાથે વાતચીત કરી, આપનો સમય ફાળવ્યો એ બદલ ખૂબ ખૂબ આભાર. એટલે સવાલ એ છે કે કોઈનું બાળક માંદું છે, કોઈને સર્જરી કરાવેલી છે, કોઈનું બાળક માનસિક રીતે થોડુંક નબળું છે, પણ એ બધાને લઈને કેવી રીતે આ લાઇનમાં ઊભા રહેવું? લાઇનમાં ઊભા રહ્યા પછી પણ સમસ્યાનું નિરાકરણ તો આવવું જોઈએ, પણ એ સમસ્યાનું નિરાકરણ જ નથી આવતું. ઉપરથી લાઇનમાં ઊભા રહેવાની સમસ્યા એ હાડમારી બેઠો, એના પછી જ્યારે નંબર આવે તો કામ તો થતું જ નથી. કેમ? આ જનતા માટે બનાવેલી સિસ્ટમ છે, પણ જનતા હેરાન કેમ થાય છે એ સવાલ ગાંધીનગરમાં પૂછવામાં આવશે. ગાંધીનગરથી આ જવાબ પણ લેવામાં આવશે ને જવાબ આપવો પડશે. અને બિલકુલ ડિજિટલ ગુજરાતની જ્યારે વાતો થતી હોય ને, આપણે રોડમેપ તો બહુ મોટા મોટા બનાવીએ છીએ, પંચવર્ષીય રોડમેપ પણ નથી બનાવાતા. હવે તો છેક 2047 સુધી આપણે પહોંચી ગયા છે કે ત્યારે કેવું કામ કરીશું. પણ અત્યારે જે કામ કરવાનું છે એ તો કામ કરો, તો સામાન્ય જનતાને આવી રીતે હેરાન ન થવું પડે. અરે એવું નથી નુપુર કે આપણે પહેલી વાર બતાવી રહ્યા છીએ. આ લાઈનો, આ કતારો આપણે છેલ્લા 3 મહિનાથી બતાવી રહ્યા છે. પહેલા સ્કોલરશિપ માટે ધક્કા ખાતા હતા, એમાં કંઈક ચેન્જ લાવવામાં આવ્યો અને હજુ લોકો આવી રીતે કતારોમાં ઊભા રહે છે, અડધી રાત્રે, વહેલી સવારે.
અને લોકોને ખબર છે, તંત્રને ખબર છે, સરકારને ખબર છે, સરકારમાં બેઠેલા નેતાઓને ખબર છે, અધિકારીઓને પણ ખબર છે કે શું લોકો હાલાત ભોગવી રહ્યા છે, પણ તેમ છતાં સુધરતા નથી. બિલકુલ, એક દર્શક આપણી સાથે જોડાયા છે. રણજીતસિંહ, કઈ જગ્યાએથી ક્યાંથી વાત કરો છો આપ? હિંમતનગર તાલુકામાં સાહેબાપુર. હિંમતનગર, ઓકે. શું સમસ્યા? સાહેબાપુર ગામમાંથી મારા ભાઈનો એક કેસ લગીનું કેવાયસી નહીં કરાવવાનું. એના એના ઘેરથી અપંગ છે, ભાઈ ભણેલો નથી, બાળકો બે ભણેલા નથી. ઓકે. તો એમાં બહુ પ્રોબ્લેમ આવે છે. કઈ રીતના લઈ જવા લાવવા લાઈનો હોય, કઈ રીતના પેલા ફેરવવા. હા, એ સમસ્યા મોટી છે કે એમને કઈ રીતે ત્યાં ફરજિયાત એમને ફિંગરપ્રિન્ટ આપવાની હોય, એટલે એ તમારે લઈ જ જવા પડે. એના માટેનું બીજી કોઈ ઓપ્શન ઊભું નથી કરવામાં આવ્યું. સવાલ અમે પહેલા પણ ઉઠાવ્યો હતો. રણજીતસિંહ, આપ અમારી સાથે જોડાયા, આપનો કિંમતી સમય ફાળવ્યો એ બદલ ખૂબ ખૂબ આભાર. એટલે સવાલ અહીંયા આગળ એ જ છે જે શરૂઆતમાં જ કૃષ્ણાએ વાત કરી હતી કે વૃદ્ધો છે કે પછી કોઈ દિવ્યાંગ છે તો એ કેવી રીતે જઈ શકે, એમના માટે પણ તો એક અલાયદી વ્યવસ્થા કરવામાં આવે. કારણ કે ગઈ વખતે જ્યારે કૃષ્ણા આપણે આ શો કર્યો હતો, ગઈ વખતે જ્યારે આ મુદ્દો ઉઠાવ્યો હતો, ત્યારે એક વ્યક્તિ આપણી સાથે, એક દર્શક જોડાયા હતા. હું માફ કરજો, એમનું નામ ભૂલી ગયો, પણ એમણે બહુ જબરજસ્ત સજેશન આપ્યું હતું. એમણે કહ્યું હતું કે જો ભારતીય જનતા પાર્ટીના સભ્ય બનાવવા હોય તો ઘરે ઘરે જઈ અને એમને સભ્ય બનાવી શકાય છે, તો પછી આ કામગીરી ઘરે જઈને કેમ નથી થઈ શકતી? એ પણ એક સૌથી મોટો સવાલ છે. કારણ કે વાત તો પ્રજાની સુખાકારીની છે. જ્યારે સત્તાધારી પક્ષની જે પાર્ટી છે એ પાર્ટીના સભ્ય વધારવાની વાત હોય, દેશ દુનિયામાં નામના કરવાની વાત હોય, આંકડો મોટો કરવાની વાત હોય, ત્યારે ઘરે જવાય છે. પણ લોકોની સુખાકારીની વાત આવે ત્યારે લોકોને આમ હાડમારીમાં કેમ ઝોકી દેવાય છે? એ સવાલ સૌથી મોટો. અને સવાલ એ પણ થાય કે લોકોને શા માટે માત્ર એક વોટર તરીકે જોવામાં આવે છે? એ સદસ્યતા અભિયાનની આપણે વાત કરી. હવે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવવાની છે, એના માટેની તૈયારીઓ અત્યારથી જ આરંભાય છે. એના માટે રણનીતિઓ ઘડાવવાની શરૂઆત અત્યારથી જ થઈ જાય છે. નેતાઓને આદેશ આપી દેવાય છે. પણ આ જે મહિનાઓથી લોકો હેરાન થાય છે, એના માટે કંઈ કરવાનું સૂચતું નથી. વધુ એક દર્શક રાજાભાઈ આપણી સાથે જોડાઈ ગયા છે. રાજાભાઈ, ક્યાંથી વાત કરો છો? હા, પોરબંદરથી. જી, પોરબંદરથી. શું સમસ્યા છે આપને? હવે અમે તો બે બાપ દીકરા કરાવી લીધું. અમે તો પ્રાઇવેટમાં કરાવી લીધું, 100 રૂપિયા દઈને. પ્રાઇવેટમાં 100 રૂપિયા આપીને? હા. અચ્છા, કેવી રીતે? હે કે કેવી રીતે? એટલે કોણ લે છે આ 100 રૂપિયા? ક્યાં, કેવી રીતના? એટલે CST આજે એને માન્યતા આપી હોય ને કોમ્પ્યુટરની બધાની, ઓકે, એમાં કરાવી લીધું. અમે બાપ દીકરા બે. ઓકે, બરાબર. હવે આ જે લાઈન ને બધું કરાવે છે ને, એ મોદીએ 2014 થી આ બધા લાઈનમાં ઉભા રાખી દીધા છે. જે આપણે નોટબંધી થી, નોટબંધી આ બધા લાઈનમાં ઉભા રાખે. જાય તો જોગીના, મરે તો મહેતાના. આ લોકોને કાંઈ નથી, નેતાઓને કે કાંઈ ને. એને તો મતલબ છે નોટ વોટ થી. મત દો એટલે પૂરું, પછી તમે જાઓ ખાડામાં. શું તકલીફ પડી રહી છે આપને આ કેવાયસી પ્રોસેસમાં? હે રાજાભાઈ, આપને ઈ કેવાયસી પ્રોસેસમાં કોઈ તકલીફ પડી? નહીં. જો પ્રાઇવેટમાં થઈ ગયો અમારે ઘાય ઘા. પ્રાઇવેટમાં ઘાયો ઘા થઈ ગયું અને સરકારીમાં નથી થતું. હા, સરકારીમાં નથી થતું. રાજાભાઈ, આપ અમારી સાથે જોડાયા એ બદલ ખૂબ ખૂબ આભાર. આપનો સમય ફાળવ્યો. રમેશભાઈ જોડાયા છે, અને એક કોલર. રમેશભાઈ, શું સમસ્યા? હેલો. હાજી. શું આપણે જે આ કેવાયસી કરવાનું આવે છે, આધાર કાર્ડમાં મોબાઈલ નંબર લિંક હોય તો જ થઈ શકે છે, બરાબર? હા. એના માટે અમે જઈએ છીએ તો આધાર કાર્ડમાં એટલી બધી લાઈન હોય કે થતું જ નહીં કામ. ઓકે, કઈ ક્યાંથી આપ વાત કરી રહ્યા છો રમેશભાઈ? હા, બોરડીથી બોલું. બોરડી, સાબરકાંઠા? ના, પંચમહાલ. પંચમહાલ, બોરડી. ઓકે, એટલે ત્યાં તમારા જગ્યાએ આધાર કાર્ડ અને મોબાઈલ નંબર લિંક થતા નથી? હા, બસ એટલી બધી લાઈન હોય કે થતું જ નથી. લાઈન સમસ્યા સૌથી મોટી છે, પણ લાઈનમાં જ્યારે ઊભા હો, નંબર આવે પછી પણ કામ નથી થતું. ના, આના હાલો હું કહું વિચારવા માંગુ છું. હા, કે જો આ લોકોને ડાયરેક્ટ OTP વગર જો કોઈ અંગૂઠાથી એવું ડાયરેક્ટ કેવાયસી થઈ જતું હોય ને તો સરળથી પતી જાય એવું છે. એટલે એમાં એક સિસ્ટમ પેલી બાયોમેટ્રિક્સની આવે છે. એ જ એક તકલીફ સૌથી મોટી છે કે એ બાયોમેટ્રિક્સ તમારી જે ફિંગરપ્રિન્ટ છે એ બધાથી યુનિક હોય, તમારી બીજા કોઈની હોય નહીં. એટલા માટે આ એક સિસ્ટમ બનાવવામાં આવી છે. ને અમે એટલે જ કહીએ છીએ કે ઘણીવાર એવું બનતું હોય છે કૃષ્ણ, સરકારી કામ કરવાનું, અથવા તો તમે જુઓ કે કોઈ પર્સનલ લોન લેવાની હોય તો બેંકના પણ એજન્ટ્સ અથવા તો બેંકના કર્મચારીઓ ઘરે આવતા હોય છે. ઘરે આવીને ફિંગરપ્રિન્ટ બાયોમેટ્રિક કરી જતા હોય છે. તો પછી અત્યારે કેમ ના થાય એ પણ સવાલ છે. પોલિયોના ડ્રોપ્સ જો ઘરે ઘરે જઈને પીવડાવતા હોય, સૌથી
મોટું અભિયાન, તો વિશ્વનું પછી સૌથી મોટું અને અભિયાન. હમણાં જ હજી 8 તારીખે જ પોલિયો દિવસ ગયો અને જેમના ઘરે નાના બાળકો છે એમને ખબર છે કે એમના ઘરે ઘરે આવી અને પોલિયોના ડ્રોપ પીવડાવાય છે, તો પછી આ અભિયાન પણ આ રીતે કેમ નથી કરવામાં આવતું એ સૌથી મોટો સવાલ છે. સૌથી મોટો સવાલ એટલા માટે છે કારણ કે ઈચ્છા શક્તિનો અભાવ છે. એવું નથી કે ખબર નથી લોકો કઈ સમસ્યામાંથી પસાર થઈ રહ્યા છે, આપણે વારંવાર કહીએ છીએ, પણ ઈચ્છા શક્તિનો અભાવ છે. અને એટલા માટે આ સામાન્ય જનતા પણ કહી રહી છે કે નેતાઓને કોઈ તકલીફ ન પડવી જોઈએ, લોકોને ભરે તકલીફ પડતી હોય. અને સૌથી વધારે સમસ્યા એ લોકોને થાય છે જે ભણેલા ગણેલા છે, જેમને ખબર છે કે ડિજિટલી કામ કેવી રીતે કરવાનું છે, એમને વાંધો નથી, પણ જેઓ માનસિક રીતે કે શારીરિક રીતે અસક્ષમ હોય, એ કેપેબલ ન હોય, એમને સૌથી વધારે તકલીફ પડે છે કે કોઈ માનસિક રીતે જો એમને કોઈ ખામી છે તો એમને કઈ રીતે ત્યાં કચેરી સુધી લઈ જવી, કઈ રીતે એમને ધક્કા લાઈનમાં ઊભા રાખવા, કતારોમાં ઊભા રાખવા, આ સૌથી મોટી સમસ્યા છે. અને એટલા માટે વારંવાર અમે તમને કહી રહ્યા છીએ, તમે સાંભળતા નથી, પણ હવે સાંભળો, કારણ કે લોકો હેરાન થાય છે. અને લોકો જે હેરાન થાય છે તમારી જ જનતા છે, તમને જ વોટ આપીને ચૂંટ્યા છે. જો કે વોટ આપવાની વાત આવે ત્યારે પણ કૃષ્ણ વાલાદવલાની વાત હંમેશા સામે આવતી હોય છે. ઘણાના મંત્રીઓના અથવા તો નેતાઓના મોઢે એ પણ સાંભળ્યું છે, ભલે ખાનગીની અંદર ઓન રેકોર્ડ ના આવતું હોય, કે તમે લોકો ક્યાં વોટ આપો છો તો તમારા સુધી સુવિધા પહોંચે. આવું ઘણા બધાને અનુભવ થયેલા પણ હશે અને એ જ કદાચ કારણ છે. પણ જે વોટ આપે પણ છે, આમ તો એ વાલાદવલાની નીતિ હોય જ નહીં, કારણ કે એક મંત્રી હોય કે એક રાજ્યનો કોઈ મુખ્યમંત્રી હોય કે કોઈ પણ સરકાર હોય તો એ આખા રાજ્યની સરકાર છે ને, દરેક પ્રજા 6.5 કરોડ એની જનતા છે, એના માટે સુવિધાઓ હોવી જોઈએ. પણ દુર્ભાગ્યવશ દુવિધાઓનો પાર નથી. અત્યારે સમયની મર્યાદામાં આપણે બંધાયેલા છીએ, કારણ કે સંદેશ ન્યૂઝના ફોનની ઘંટડી સતત વાગી રહી છે, સખત ફોન આવી રહ્યા છે દર્શકોના, પણ સમયની મર્યાદાના કારણે અમે જેમના પણ ફોન નથી લઈ શક્યા, બે હાથ જોડીને એમની ક્ષમા માંગીએ છીએ.